છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં કિન્નર સમાજમાં બે જૂથો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક કહેવાય કે આતંકના પણ દ્રશ્યો સામે આવી રહ્યા હતા. ત્યારે આજે વાત કરીએ તો ગઈકાલ રાત્રે રાજકોટના આ કિન્નર અખાડાના જે કહેવાય કે 10 જેટલા કિન્નરો દ્વારા મોતને વહાલું કરવા માટે જ્યાં કેફી પદાર્થ પીવામાં આવ્યો હતો, ત્યાં મારી પાસેના દ્રશ્ય જોઈ રહ્યો. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને રાજકોટનો જે કિન્નર સમાજ છે તે એકત્ર થયો છે અને ન્યાયની માંગ કરી રહ્યો છે. ત્યારે આપણી સાથે કિન્નર સમાજના અગ્રણી છે, આપણે એમની સાથે વાત કરીશું. સમગ્ર ઘટના શું બની હતી? કારણ કે જે રીતે અવારનવાર વિવાદો સામે આવે છે કિન્નર સમાજના બે જૂથ વચ્ચે, કોણ છે આ બે જૂથમાં અને શું વિવાદ છે? બે જૂથની અંદરમાં એક મારો શિષ્ય છે સામે, અને એનું નામ નિકિતા છે. મારા 200 જેટલા કિન્નરો છે, પણ એ એક જ એવો વ્યક્તિ છે કે જે અવારનવાર નશા કરે છે, અને અમારા અખાડાની અંદર નશા ચાલતા નથી. અને નશા કરીને અમારા જજમાનો, અમારા વડીલો એમને હેરાન કરવા, છરી ચાકા સાથે અખાડાની અંદર એન્ટર થવું, આવું બધું એ કરતા રહીએ છે. અમારા શિષ્ય, અમારા કિન્નર જ છે, અમારા શિષ્ય છે. અમારા કિન્નર અખાડામાંથી એને બાયકાત કરેલા છે. કોણ છે આ તમારા શિષ્ય કયો છો, એ કોણ છે અને શું નામ છે ને આમનું કામ શું છે? આ જ વસ્તુ ડ્રગ્સ પીવો, ગાંજો પીવો, એમડી કરવી, કિન્નરોને હેરાન કરવા, અવારનવાર કિન્નરોના કપડા ફાડવા, અસલી છે નકલી છે આવું પબ્લિક સામે આવીને પબ્લિકને ઉશ્કેરાવા, પબ્લિકને હેરાન કરવા, વરરાજાની મોજડીને, વરરાજાની ખુદની મોજડી કાઢીને એના ફબડા ઉપર મારવી, આવું બધું એને બહુ મજા આવે છે ને એવું જ કરતા રહીએ છે. થોડા સમય પહેલા પણ આવો જ એક વિવાદ આવ્યો હતો. કિન્નરો કહેવાય કે ક્યાંક ને ક્યાંક વસ્ત્રો ઉતારવાનો વારો આવ્યો હતો એ પોલીસ સ્ટેશન સમક્ષ. તો આજ દિન સુધી હજી આ પ્રશ્ન ઉકેલાયો નથી. તો કેમ આ વ્યક્તિ આટલું બધું કરે છે છતાં પોલીસ કાર્યવાહી નથી કરી? હવે એ તો એવું કહે છે કે પોલીસ મારું કાંઈ બગાડી લેવાના નથી, અને અવારનવાર મારું અને મિહિરનું નામ, કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર મારું અને મિહિરનું ઇન્સ્ટાગ્રામની અંદર નામ છે, અને અત્યારે તો તમને ખ્યાલ જ છે કે નામ હોય એટલે આવું કરવા વાળા તો 100 હોય. પણ અમારું ને મિહિરનું હકીકત તો એ છે કે અમે મિહિર આ વાતમાં ક્યાંય સી જ નહીં, અને એમની પાસે અમે ક્યાંય હોય, અમારું ક્યાંય પણ નામ હોય, બરાબર છે. તો એ પોલીસ સ્ટેશનમાં એના પુરાવા રજૂ કરે, કોર્ટની અંદર એના પુરાવા રજૂ કરે, અને જો એમાં અમે સાબિત થયા તો હું રાજકોટનો ગાદીપતિ આ ગાદી મૂકી દઈશ. હવે શું માંગ છે તમારી? કારણ કે અવારનવાર જે વિવાદ આવે છે, પોલીસ કાંઈ એક્શન નથી લેતી. કિન્નર સમાજમાં અવારનવાર જે કહેવાય આવું જે બનાવો બને છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વાતાવરણ પણ જે શાંતિ માણતા વાતાવરણ છે તે પણ ડહોળાય છે. અમારી તો અત્યારે સરકારને, અમારા કમિશનર શ્રી સાહેબને, અમારા તદ્દન પોલીસ ચોકી, અમારે જે ગાંધીગ્રામ છે એ ડિવિઝન છે, કારણ કે રામનાથપરામાં અમારું ગાંધીગ્રામ લાગે છે, રામનાથપરામાં અમારું એ ડિવિઝન લાગે છે, ગાંધીગ્રામ વિસ્તારમાં અમારું ઘંટેશ્વર અમારું ગાંધીગ્રામમાં લાગે છે. તેમજ અમે બધે જગ્યાએ અત્યારે અરજી કરેલી છે, અને કડકમાં કડક આ વ્યક્તિ ઉપર પગલાં લેવાય. કારણ કે અત્યારે તો અમારા કિન્નરો કંઈક તો બીને જ મરે છે, અત્યારે એમ બહુ બી ગયા છે, અને બહુ આમ ભયનો માહોલ છે અત્યારે. અંતિમ સવાલ એક, નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક જે આવું વાતાવરણ થાય છે, અરાજકતા ફેલાય છે, ત્યારે આવા બંને સમુદાય એક સાથે બેસીને કોઈક વડીલોને સાથે બેસાડીને શાંતિથી એક નિર્ણય લેવો જોઈએ, જેથી કરીને આવા જે 10 જેટલા તમારા જે કિન્નર સમાજના લોકો છે તેમને આપઘાત કરવાનો વારો ન આવે? મારે 200 જેટલા કિન્નર છે. 200 માંથી આ એક જ બાયકાત કરેલો છે. એ જાતના મોમેડિયન છે, પણ એ મારા કિન્નરો સાથે અવારનવાર આ દલિત છે, આ વણકર છે, આ હરિજન છે, આ વાલ્મીકી છે, આ ઋષિ છે, આને આઘા રાખો, હું પાણી નહીં પીવું, હું અભડાઈશ, હું ઘરમાં જમીશ નહીં, એને કયો મારા કપડા, આવું કરવાથી જો મારા 100 કિન્નર ચાલ્યા જતા હોય એના કરતાં એકને બાકાત કરી દેવો સારો છે. અમે એને એ માટે બાકાત કરેલા છે, કારણ કે આ વિચિત્ર બધું ઊભું કરે છે, દલિત સમાજનું ઓલું પેલું કરે છે, જેવું તેવું દલિત સમાજ વિશે, વાલ્મીકી સમાજ વિશે આ કિન્નર બોલે છે. હતા કિન્નર સમાજના આગેવાનો જે મીડિયાની સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે જે રીતે કિન્નર સમાજમાં અવારનવાર જે આ ડખા થાય છે, ત્યાં આ ડખાનું ક્યાંક ને ક્યાંક નિરાકરણ છે તે તંત્રને લાવવું જોઈએ, નથી કિન્નર સમાજ નહીં. ત્યારે ઘણી વાર સમજાવવા છતાં પણ અત્યારે જે કિન્નર સમાજમાં જે કહેવાય કે આ વ્યક્તિ છે જે નિકિતા તે કરી જે ક્યાંક ને ક્યાંક અરાજકતા ફેલાવે છે, વાણી વિલાસ કરીને ક્યાંક ને ક્યાંક લોકોને દુઃખ પહોંચાડે છે, ત્યારે આવા બનાવમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ, અને આ વ્યક્તિ જે કિન્નર છે નિકિતા દે તે ફરીથી આવું ના કરે તેવા કડક પગલાં લેવા જોઈએ. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.